જય સ્વામિનારાયણ. સૌથી અઘરી કલમ હોય તો માણસના મન સુધી મુસાફરી કરવી એ દુનિયાની સૌથી અઘરામાં અઘરી સફર છે. અને પ્રમુખ સ્વામી આ સફર ક્ષણમાં પાર કરી દે તેવા હતા. એક પ્રસંગ જમશેદપુરનો છે. તારીખ 1/3/73 દિવસે પ્રમુખ સ્વામીએ જમશેદપુરમાં એક અનેરું કૌતુક દેખાડ્યું. કલકત્તાનો એક યુવાન હતો, અતુલ અજમેરા. થોડા દિવસથી તે સ્વામી પાસે વિચરણમાં જોડાયો હતો. ગાવાનો શોખીન હતો. પ્રમુખ સ્વામી આગળ એક ભજન ગાવાનો એને મનોરથ થયેલો, પરંતુ તેને તક મળતી જ નહોતી. અને એક સવારે પ્રમુખ સ્વામીની પ્રાતઃ પૂજા દરમિયાન ગાવાની શક્યતા જણાતી હતી, પણ એ પણ શક્ય ના બન્યું. એટલે એ ઉદાસ થઈ ગયો. એણે આ બાબત કોઈને જણાવ્યું નહોતું, સ્વામીશ્રીને પણ નહીં. બધા વિખરાઈ ગયા. એ વખતે એકાએક પ્રમુખ સ્વામી એનો હાથ પકડીને એને બાજુની રૂમમાં લઈ ગયા. ત્યાં એક બારીનો સળિયો ઝાલીને સ્વામી ઊભા રહ્યા અને અતુલને કહે, કીર્તન ગા. અતુલના તો રોમે રોમ રોમાંચિત થઈ ઉઠ્યા. એણે કીર્તન ગાયું, મને સંત મળ્યા, ભગવંત મળ્યા ની એક પંક્તિ ગાઈ અને અટકી ગયો. ત્યાં સ્વામી કહે, આખું કીર્તન ગાઈ લે. અતુલને તો અતુલનીય સુખ આવ્યું, કારણ કે સ્વામીશ્રીએ વગર કહે એના મન સુધી પહોંચવાની અઘરી સફર ક્ષણમાં પાર કરી દીધી હતી. આવા હતા પ્રમુખ સ્વામી મહારાજ, મારા ગુરુ. જય સ્વામિનારાયણ.